वलसाड़ जिले के पाड़ी तालुका के किकरला ग्राम पंचायत में इन दिनों सरपंच और सचिव पर लगे गंभीर आरोपों को लेकर गांव में हलचल मची हुई है। सरकारी जमीन पर लगे पेड़ों की कटाई को लेकर मामला अब तूल पकड़ता जा रहा है और जांच की मांग तेज हो गई है। मिली जानकारी के अनुसार किकरला गांव में सरकारी जमीन पर लगे आम और अन्य पेड़ों को काटे जाने का मामला सामने आया है। इस पूरे मामले में गांव के पूर्व सरपंच ने वर्तमान सरपंच और ग्राम पंचायत के सचिव पर गंभीर आरोप लगाए हैं। पूर्व सरपंच का कहना है कि सरकारी जमीन पर लगे पेड़ों को बिना किसी वैध प्रक्रिया के काट दिया गया, जो कि नियमों के खिलाफ है। पूर्व सरपंच ने आरोप लगाते हुए कहा कि यदि किसी विकास कार्य के लिए पेड़ों को काटना आवश्यक था तो इसके लिए ग्राम सभा में प्रस्ताव पास किया जाना चाहिए था, लेकिन बिना किसी ठहराव और गांव की मंजूरी के ही पेड़ों की कटाई कर दी गई, जो पूरी तरह से संदिग्ध है। उन्होंने यह भी आरोप लगाया कि आम के पेड़ों को काटकर उन्हें बेच दिया गया और इससे निजी लाभ उठाया गया है। इस मामले को गंभीरता से लेते हुए पूर्व सरपंच ने वन विभाग, जिला विकास अधिकारी और मामलातदार को लिखित शिकायत देकर पूरे प्रकरण की जांच और दोषियों के खिलाफ सख्त कार्रवाई की मांग की है। वहीं सूत्रों के अनुसार यह भी जानकारी सामने आ रही है कि पेड़ों की कटाई का प्रस्ताव सामान्य सभा में पारित किया गया था, जिसके बाद ही यह कार्रवाई की गई। हालांकि इस दावे की आधिकारिक पुष्टि अभी तक नहीं हो पाई है। अब इस पूरे मामले में सच्चाई क्या है, यह जांच के बाद ही स्पष्ट हो पाएगा। यदि आरोप सही पाए जाते हैं तो संबंधित जिम्मेदारों के खिलाफ कड़ी कार्रवाई होना तय माना जा रहा है। वहीं यदि प्रक्रिया के तहत कार्य किया गया है तो आरोप लगाने वालों को भी जवाब देना होगा। गांव के लोगों की नजर अब प्रशासन की कार्रवाई पर टिकी हुई है। निष्पक्ष जांच और पारदर्शिता ही इस विवाद को सुलझाने का एकमात्र रास्ता माना जा रहा है। प्रकाशभाई रमणभाई पटेल, माजी सरपंच, किरकल्ला ग्राम पंचायत। તમારા ગામમાં શું બનાવ બન્યો છે એક ઝાડ કાપવાની બાબતને લઈને? સાહેબ, મારી વાત સાંભળો। અમારા ગામની અંદર અમારો સરપંચ અને ડેપ્યુટી સરપંચ મારા પર આરોપ લગાવેલો, એક જ મિનિટ ખુલાસો કરી દઉં કે જ્યાં ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે તેમાં માજી સરપંચ રોડા નાખે। મેં વિકાસના કામમાં સરપંચ અને માજી સરપંચ સાથે છે, પરંતુ મારો વિરોધ હમણાં એ છે કે નવી નગરીની અંદર 169 સર્વે નંબરમાં 1 નંબર 72 નંબર અને 74 નંબરમાં જે દવાખાનું અને બાલ મંદિર બાંધે છે એમાં મારો કોઈ વિરોધ નથી। મારો વિરોધ છે સરકારી જમીનમાં આવેલા ઝાડ આંબાના અને સાગના જે ઝાડો તલાટીશ્રી, મામલતદારશ્રી અને ફોરેસ્ટની 3 જણની મંજૂરીથી આ ઝાડ કાપી નાખ્યા। એ 3 અધિકારીએ મંજૂરી એવી આપી કે ઝાડ કાપવાની મંજૂરી આપેલી છે, ઝાડ વેચવાની મંજૂરી તમને કોણે આપી? એ હરાજી વગર તમને આ ઝાડ વેચવાની મંજૂરી કોણ આપી? એનો મારો સખત વિરોધ છે। મેં તલાટીને બી અરજી આપેલી છે, મામલતદારને બી આપેલી છે અરજી, અને ટીડીઓ સાહેબને આપેલી, પણ જિલ્લા વિકાસ અધિકારી અમને મામલતદારને પરત કરવા મળે, અમે પરત કરેલી છે। આજ સુધી એનો કોઈ અમને જવાબ મળ્યો નથી। અમારો વિરોધ એ રહેશે, આજે બી વિરોધ છે અને કાલે બી। આ ઘટના 14/3/2026 ના રોજ બનેલી છે, એટલે મારી રજૂઆત વારંવાર એક જ છે કે તમે આ ઝાડ વેચ્યા એ કોની હરાજીથી વેચ્યા, કઈ જગ્યાએ હરાજી કરેલી, એની મને કોપી જોઈએ અને મીડિયા દ્વારા એ જાહેરાત કરે કે આ રીતની મેં હરાજી કરેલી અને આ ઝાડ વેચેલા। આજે લાખો રૂપિયાના ઝાડ એ લોકો બારોબાર વેચીને એમણે એ પૈસા પોતાના ખિસ્સામાં નાખ્યા એવું મને લાગી રહ્યું છે। માટે હરાજી કરેલી હોત તો આ ગામની અંદર લાખો રૂપિયા જમા થયેલા હતા અને વિકાસના કામમાં વાપરવા કામ આવતે। એ મારી ગામ વતી મારી રજૂઆત છે અને આગળ પણ રહેશે। જો એનું રિઝલ્ટ મામલતદાર સાહેબ નહીં આપશે તો હું એ મેટર હરાજી કેમ નહીં કરી, એ મેટર પર હું કોર્ટમાં જવા પણ તૈયાર છું। ગામમાં ઠરાવ કઈ બાબતનો થયો છે? ગામમાં ખરેખર ગ્રામ પંચાયતની અંદર એ ઠરાવ ગ્રામ સભાનો ઠરાવ કરવાનો હોય તો એમણે એ સામાન્ય સભાનો ઠરાવ 2025 નો ઠરાવ, અને અમારા જે સભ્યશ્રી છે એમને પૂછવામાં આવ્યું તો એમ કે અમારી હાજરીમાં 2025માં કોઈ પણ પ્રકારની આવી ઘટના બનેલી નહીં। આ લોકો કયા આધારે આ સામાન્ય સભાનો ઠરાવ આપેલો એ ખરેખર ખોટો છે। એમની મનમાનીએ એ લોકો આ ઠરાવ લખીને 3 જણને ગુમરાહ કરેલા છે, મામલતદાર સાહેબને અને ફોરેસ્ટરને।
અને તલાટીએ એ લખીને આપેલું છે, એમાં મારો વિરોધ છે. હકીકત એ ઠરાવ ગ્રામસભાનો છે, અને ગ્રામસભા એમને હરાજી કરવાની મંજૂરી આપે, એમણે કોઈ પણ પ્રકારની હરાજી કરેલી નથી, અને હરાજી વગર વેચ્યું જ કેમ? સરકારશ્રીને મારી રજૂઆત છે, મામલતદાર સાહેબને, જો આમાં ખોટું સાબિત થાય તો એને સસ્પેન્ડ કરવાની, સજા કરવાની રહેશે.